આજે કચ્છ જિલ્લા સંકલન અને ફરિયાદ નિવારણ સમિતિની બેઠક ભુજની કલેક્ટર કચેરી ખાતે મળી હતી, જેમાં ચૂંટાયેલા પદાધિકારીઓએ વહીવટી તંત્રના અધિકારીઓ સમક્ષ વિવિધ પ્રશ્નોની રજૂઆતો કરી હતી। આજે કચ્છના ચૂંટાયેલા ધારાસભ્યોની ઉપસ્થિતિમાં જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં સંકલન સમિતિની બેઠક મળી હતી, જેમાં અંજાર મત વિસ્તારના ધારાસભ્ય ત્રિકમભાઈ છાંગા તેમના વિસ્તારમાં ટોલ સહિતના પ્રશ્નો ઊભા થયા છે તે અંગે રજૂઆત કરીને વિસંગતતા નિવારવા જણાવ્યું હતું। અન્ય ધારાસભ્યો દ્વારા પણ તેમના વિસ્તારોની રજૂઆત કરવામાં આવી હતી। ત્રિકમભાઈ છાંગાએ ચંચળ ન્યૂઝ સાથે વાત કરી હતી। સંકલન અને ફરિયાદ સમિતિની આજની કચ્છની બેઠકમાં માન્ય કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને મળી સૌ અધિકારીઓ પદાધિકારીઓએ નવા વર્ષની શુભેચ્છાઓની આપલે કરી। ત્યાર પછી મારા અંજાર મત વિસ્તારમાં ખાસ કરીને ટોલ નાકાને લગતા પ્રશ્નો રજૂ કરીને ટોલ ઉઘરાવવાના જે ઊભા કરવાના નિયમો અને ટોલ બૂથ જે રીતે ઊભા કરવામાં આવ્યા છે એની જે કંઈ જરૂરી વિસંગતતાઓ દૂર કરી માન્ય કલેક્ટરશ્રીના માધ્યમથી દરખાસ્ત ઉપલી કક્ષાએ મોકલવાનું ઠરાવવામાં આવ્યું। તે ઉપરાંત LC5 લીલાસા રેલવે ફાટકના ટેન્ડરોની પ્રક્રિયા ઝડપથી આગળ વધે દિશામાં પણ રજૂઆત કરવામાં આવી। ખાસ કરીને ખેડોઈ અને લાખાપર મુકામે બેંકની જે કંઈ બ્રાન્ચો હતી ઘણા સમયથી એ બંધ છે એને પણ શરૂ કરવા માટેની વાત પણ કરવામાં આવી। કેરા બળદિયા બાયપાસ માટેની વાત પણ થઈ। તદુપરાંત ખેડૂતોના અકસ્માત વીમાની રકમ અને કચ્છના સિંચાઈને જે કંઈ નાના મોટા તળાવો અને ચેકડેમોને મરામત કરી અને વધુમાં વધુ પાણી સંગ્રહ શક્તિ કઈ રીતે થઈ શકે એ દિશામાં પણ આવતા દિવસોમાં આયોજન કરવા માટેની વાતો મારા રજૂઆતમાં લેવામાં આવી હતી।